દુઃખ એટલા માટે થાય છે કેમ કે આપણે એને આપણા માન્યા નથી. આપણે માન્યા છીએ કે આ આપણાથી અલગ છે. આપણે સ્વીકાર્યું છે કે આ રાગના પાત્ર નથી, આ તો દ્વેષના પાત્ર છે. અને એટલા માટે જ્યારે વિકર્ષણ થાય છે આપણા જીવનની અંદર, ત્યારે એ વિકર્ષણથી આપણા જીવનમાં દુઃખની પ્રાપ્તિ થાય છે. તો જ્યારે આપણે આપણા જ સ્વરૂપને સર્વમાં જોવા લાગશું, જ્યારે પ્રત્યેક પદાર્થમાં, પ્રત્યેક વ્યક્તિમાં, પ્રત્યેક પ્રાણીમાં જ્યારે આપણે આપણા પ્રભુને જોવા લાગશું, ત્યારે કોઈ આપણને સુખ પણ નહીં પહોંચાડી શકે અને કોઈ આપણને દુઃખ પણ નહીં આપી શકે.